પ્રથમ સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંભાવના. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. સંકેતો મળી રહ્યા છે કે ચૂંટણી પ્રક્રિયા હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે. માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારબાદ એપ્રિલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અને મેના પ્રથમ સપ્તાહમાં મતદાન અને ત્યારબાદ મતગણતરી યોજાઈ શકે છે. આ વખતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર, કરમસદ, આણંદ, ગાંધીધામ, નડિયાદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપીમાં ચૂંટણી જંગ જામશે. ત્યારે રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. એક બાજુ તંત્ર ચૂંટણી માટે મશીનરી ગોઠવી રહ્યું છે, બીજી તરફ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને 15 મહાનગરપાલિકાના જંગમાં આ વખતે કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે. વડોદરાના હવામાં ઉડતું પૂરજોશમાં બાઇક આવ્યું અને હવા ભરવાના મશીન સાથે ટકરાયું. રફતારની 5 સેકન્ડને ખેલ ખલાસ. રૂવાડા ઊભા થઈ જાય તેવા અકસ્માતના દ્રશ્યો વડોદરાના પાણીગેટ વિસ્તારના છે. વડોદરાના ખલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર બપોરના સમયે શહેરના મહાવીર 4 રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન તેણે પોતાની બાઇક બેફામ સ્પીડે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સીધો દુધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલ પંપ બહાર હવા પૂરવાના મશીન સાથે ધડાકાભેર અથડાયો. બાઇકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી ગયા. ખતરનાક રીતે ટક્કર થતા યુવકનું સેકન્ડોમાં જ મોત થઈ ગયું.